હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ફેડનો વ્યાજ દર 0.5%નો ઘટાડો થયો છે, પરંતુ તેની અસર માર્કેટમાં કોઈ દેખાતી નથી. આજે ગિફ્ટ નિફ્ટી 25,480 84 પોઈન્ટ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. અને મિત્રો ડોલર ઇન્ડેક્સ 14 મહિનાના નીચલા સ્તર પર 100થી નીચે સરકી ગયો હતો, પણ હવે વધીને 101 થયો છે. ડોલર ઇન્ડેક્સના ઘટાડાથી બીજા દેશોની જે કરન્સી છે એને ફાયદો થાય છે મિત્રો. અને ઇન્ડિયાના માર્કેટમાં સબસે સસ્તા નહીં, ઇન્ડિયાનું માર્કેટ બધાથી સસ્તું નથી, પણ સબસે અચ્છા है. અમારા ભારતના શેર બજારમાં, ભારતના અર્થતંત્રમાં કોઈ ખામી નથી, લગાતાર बढ़ रहा है. પરંતુ ગ્લોબલ સંકેતો ફેડના રેટ કટને કારણે જે ઘટાડો આવે એની અસર આપણે થવાની હતી, પરંતુ એની અસર કોઈ થઈ નથી. અને પાવેલ સાહેબે હજી પણ રેટ કટ માટેની 2025-2026માં પણ આવશે એવી કહ્યું છે. અને મંદીની કોઈ શક્યતા નથી, પરંતુ થોડીક ચિંતા જે બેરોજગારીની છે એમણે એમના ભાષણમાં વાત કરી છે. એફઆઈસીએ કાલે 1,154 કરોડની ખરીદી કરી, ડીઆઈ કાલે 152 કરોડની ખરીદી કરી. અને ભારતમાં ટેક્સ કલેક્શનના વોકડા દમદાર આવ્યા છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 22.6% વધીને 4.36 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ આવ્યો છે. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં પણ દમદાર વોકડા વધ્યા છે. હવે જે ઇરીડાનો શેર હતો, દમદાર કંપની, અને ભારતના ઇરીડા એટલે કે જે આપણી સોલાર કંપનીઓ છે, જે આપણી ગ્રીન એનર્જી કંપનીઓ છે, અને એ કંપનીને ફાઇનાન્સ કરવાનું કામ કરે છે. અને એ કંપની ક્યુઆઈપી જરીએ 4,500 કરોડ ભેગા કરવાની જે વાત કરી છે, અને ક્યુઆઈ જરીએ 60% હિસ્સો સરકાર એની મેઇન પ્રમોટર વેચશે. આ પણ આજે વાત થઈ છે. હવે 3 આઈપીઓની આજે છેલ્લી તારીખ છે ભરવાની. એમાં તમે પહેલો આઈપીઓ જો જે આઈપીઓ ના ભર્યા હોય અને છેલ્લી તારીખે તમારે ભરવા હોય તો પહેલી પરસેવી તમારે આર્કેડ ડેવલપર આઈપીઓની કરવાની છે. અત્યાર સુધી એ 29 ઘણો ભરાઈ ગયો છે, અને એની પ્રાઇસ બેન્ડ છે 128 રૂપિયા, અને 110 શેરનો એક લોટ છે. બીજા નંબરમાં જો તમારે પસંદગી કરવાની હોય તો નોર્ધન આર્કિટેક્ટનો આઈપીઓ છે. અત્યાર સુધી 20 ગણો ભરણો છે. આજે છેલ્લી તારીખ છે, અને એ આઈપીઓમાં 263ના ભાવે શેર આપવાના છે, અને 57 શેરનો એક લોટ છે. ત્રીજા નંબરમાં જો તમારે વધારે બીજો આઈપીઓ ભરવો હોય તો વેસ્ટર્ન કેરિયરનો આઈપીઓ તમે ભરી શકો છો. પેલા બે ભર્યા પછી જો તમારા પાસે રકમ બચે તો તમે વેસ્ટર્ન કેરિયરનો આઈપીઓ ભરી શકો છો. એ 14 ગણો ભરણો છે. એ પણ આજે 29 તારીખે બંધ થાય છે, અને એનો ભાવ છે 172 રૂપિયા, અને 87 શેરનો એક લોટ છે. હવે મિત્રો વાત કરવી છે, કાલે જે આપણે વાત કરી હતી કે રિલાયન્સ, અનિલ અંબાણીની 2 કંપનીઓ લગભગ ડેબિટ ફ્રી થઈ ગઈ છે, અને રિલાયન્સ ઇન્ફ્રામાં 450 કરોડનું દેવું છે, અને રિલાયન્સ પાવર ડેબિટ ફ્રી થઈ ગયો છે. આ દેવું એમણે ચૂકવી દીધું છે. અને આ કંપનીમાં કાલે રિલાયન્સ ઇન્ફ્રામાં 20%ની સર્કિટ લાગી હતી. આપણે વિડીયો બનાવતા 7% વધેલો હતો, એના પછી ઝડપથી સર્કિટ લાગી. અને રિલાયન્સ પાવરમાં 5% સર્કિટનો હતો, અને 5%ની સર્કિટ લાગી. આ 2 કંપનીઓ 2 દિવસ ફોક્સ વધે છે. કાયમ તો કોઈ કંપની વધતી નથી, અને કાયમ કંપની વધે નહીં. હવે મેઇન વસ્તુ એ છે કે આ કંપનીઓમાં જેનું રોકાણ છે એ લોકો હોલ્ડ કરે. નવું રોકાણ કોઈને કરવું હોય તો સમજી વિચારીને રોકાણ કરે, કેમ કે 2 દિવસમાં
આજે કાલે વધ્યો છે, આજે થોડો ઘણો વધે, પોઝિશન જોઈ વિચારીને લેવાની. હવે એ કંપનીઓ બજારમાં જૂની કંપનીઓ છે, કંપનીઓ ઉપર દેવાના કારણે કંપનીઓ દબાઈ ગઈ. બાકી રિલાયન્સ પાવરનું કામ હવે સારું રહ્યું છે. હવે બીજી વાત કરવી છે કે ખાસ લોયર એન્જિનિયર એ આપણા પાસે લગભગ 12 રૂપિયાના ભાવથી આપણે શરૂઆત કરી છે ને, અને વિડીયો પણ આપણે ખૂબ પહેલેથી એના બનાવ્યા છે. હવે એ કંપની અત્યારે 84 રૂપિયાથી વળી ખૂબ ઘટાડો થયો છે, 82 રૂપિયા આસપાસ ચાલે. પરંતુ એમાં તમે 75 વર્ષે ને 80 વર્ષે થોડું થોડું સુરક્ષા કરી શકો છો. અને બીજી કંપની છે મિત્રો સુઝલોન એનર્જી. આ કંપનીમાં હજી પણ આપણે બોલી જ છીએ. આવી નાની કંપની તમે ગોતતા હો તો આ કંપનીમાં 5% કે 7%નો હજી ઘટાડો આવે તો એમાં શેર લેવાના. ધારો કે તમારે સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવાની કે સુઝલોન એનર્જીમાં તમારે 50,000 રૂપિયા નોખવા છે કે ભાઈ મારે સુઝલોનમાં 50,000ના શેર લેવા છે, તો તમે એના 5 ભાગ પાડી દો કે 10,000 2% ઘટે તો નોખવા, એનાથી થોડુંક વધારે ઘટે તો બીજા 10 નાખવા. એ રીતે તમે શેરનું લેશો તો તમને મજા આવશે. મિત્રો આ બજાર છે, સરેરાશ વધતું હોય, સરેરાશ ઘટતું હોય, પરંતુ જે રોકાણકાર છે, જે ઇન્વેસ્ટર છે, એને ક્યાંય ગભરાવાની જરૂર નથી. હું કાયમી એક વાત કરું છું. હવે આ ડરીને લોકો જે ડર બતાવે છે એ લોકો મને સમજાતું નથી કે ઘણા લોકોના 5,000 કરોડના પોર્ટફોલિયા છે. એ શું ડરને કારણે બજારમાંથી વેચી નીકળી જતા છે? અને એક બીજી વાત છે, મારા અનુભવની વાત છે કે સારી કંપનીઓ જે મેં વેચી છે 5 ને 10%ના નફા માટે, એ કંપનીઓ હું ફરી વખત પકડી શક્યો નથી. મિત્રો સારી કંપનીઓ જે 5 ને 10%ના નફા માટે મેં જે છોડી દીધી, એ કંપનીને હું ફરી વખત પકડી શક્યો નથી. અને પછી આપણી શું છે, આપણી દૃષ્ટિ બદલાઈ જાય, આપણી દૃષ્ટિ બીજા શેર પર ડાયવર્ટ થઈ જાય, એ કંપની આપણે છોડી દે. પરંતુ મિત્રો જો દમદાર સ્ટોક હાથમાં આવી ગયો હોય તો લાંબા સમય માટે તમે એને હોલ્ડ કરી શકો છો. એક રિપોર્ટ હતો એ મારે તમારી સાથે સાझा કરવો છે. આ રિપોર્ટ છે કે તમે જે નિફ્ટીનો ઇન્ડેક્સ ફંડ છે એમાં પણ રોકાણ કરી શકો છો, અને એ તમને બીજા ઇન્ડેક્સ કરતાં સારામાં સારું રિટર્ન અપાવી શકે છે. એનું શું કારણ છે કે ધારો કે કોઈ તમે સ્મોલ કેપ ફંડ લો, કે કોઈ લાર્જ કેપ ફંડ લો, કે કોઈ મિડ કેપ ફંડ લો, ગમે તે ફંડમાં રોકાણ કરો, એમાં ખરીદીનો મેઇન આધાર જે ફંડ ચલાવે છે, ફંડ મેનેજરો છે, એમના હાથમાં છે. પરંતુ તમે કોઈ ઇન્ડેક્સ ફંડ પસંદ કરો તો એમાં ફંડ મેનેજરનો કોઈ રોલ આવતો જ નથી. એમાં ઇન્ડેક્સની જે કંપનીઓ છે, નિફ્ટીની કંપની છે, અથવા તો સેન્સેક્સની જે કંપનીઓ છે, 30 કંપનીઓ, એ કંપનીઓમાં જે રોકાણકારોએ પૈસા રોકી અને સરખે ભાગે એ શેર લેવાતા જતા હોય છે. એ ફંડ જ એ કામ કરે છે કે ઇન્ડેક્સ ફંડ, તમે નિફ્ટીનો ઇન્ડેક્સ પસંદ કરો કે સેન્સેક્સનો ઇન્ડેક્સ પસંદ કરો, ઇન્ડેક્સ ફંડે આજ સુધી સારામાં સારું રિટર્ન આપ્યું છે. તમને જો શેર બજારમાં ગભરાટ હોય, શેર બજારમાં તમે મૂંઝવણ અનુભવતા હો, તો તમે સારો ફંડ પસંદ કરી શકો છો. મિત્રો સુઝલોન જેવા જેનું ભાવિ ઊંચું છે, જે તમે મિત્રો વિચાર કરો
કે પાવરની એટલી બધી જરૂરિયાત ઊભી થવાની છે. 140 કરોડની વસ્તી છે, આટલા ઉદ્યોગો છે, આટલી લોકો વીજળી વાપરેલા છે અને વીજળી વગર ચાલવાનું નથી. અને એમાંય પાછી સરકારનો ફોકસ છે કે ગ્રીન એનર્જી અને ગ્રીન એનર્જીનું સરકારે મિશન ઉપાડ્યું કે 2030 સુધી 5000 ગીગાવોટ વીજળી પેદા કરવાની છે. અને એમાં કંપનીઓને પકડીને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારો ટાર્ગેટ કેટલો છે, તમે આમાં કેટલું કામ કરશો. અને દરેક કંપનીએ કન્ફર્મ કરવું પડશે કે ભાઈ અમે આમાં આટલા પૈસા રોકશે, અમે આમાં આ કામ કરશે, અમે આમાં આટલું કામ કરશે. આ સરકારની મનોબળતા દેખાવી રહી છે. આ સેક્ટરને તમારે કમ નહીં સમજવાનું, એ સેક્ટરના ઘણા શેરો છે. હવે પછીના જે આપણા વિડીયો છે એમાં આપણે જે ગ્રીન પાવરના એનર્જીના શેરો છે એના ઉપર વધારે ફોકસ કરવો. એ શેર ગોતી અને કંપનીઓના ફંડામેન્ટ તમારી સામે મૂકવા. મિત્રો, ગભરાયા વગર તમને જે કંપની ગમતી હોય, સારી કંપની હોય એમાં થોડું રોકાણ કરતા આવ્યો. મિત્રો, આ બધી આજની વાતો છે. હવે બજાર ધમધમાટ વધી ગયું છે અને બજાજ ફાઇનાન્સ 100 ઘટે એની ચિંતા છોડો, લીવરેજથી પડ્યા છે. ઓલા ઇલેક્ટ્રિક 100 ઘટે એની ચિંતા છોડો, લીધેલા શેર વેચતા નથી, સમય આયા એના દેખા જાયગા. મિત્રો, પોર્ટફોલિયો મજબૂત બનાવો અને સરસ રોકાણ કરો, ધીમે રોકાણ કરો. ઉતાવળે મોબા નહીં પાકે. જરાય માર્કેટ ક્યાંય ભાગી જવાનું નથી. અભ્યાસ કરો, ધીરજ રાખો અને થોડી કાઢી છે. સુરેશભાઈ, થેન્ક યુ, આભાર.